નમસ્કાર દર્શક મિત્રો, अब तकના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલના ટેકનોલોજીના યુગમાં આપણે સતત એક કરતાં વધારે ટેકનોલોજીના સાધનોથી જોડાયેલા રહીએ છીએ। ત્યારે જો મોબાઈલ ક્રાંતિની વાત કરવામાં આવે તો હાલમાં મોબાઈલના ક્રાંતિના કારણે લોકો હરતા ફરતા ગમે ત્યાંથી ગમે ત્યાં સંપર્ક કરી શકે છે। મોબાઈલના ફાયદા છે તો તેની અનેક આડઅસરો પણ છે। મોબાઈલની આડઅસર પર જોઈએ અમારો આ વિશેષ અહેવાલ મોબાઈલ एक મંદવાડ। નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ થઈ ગયો છે અને આજે આપણે ગમે ત્યારે કોઈ પણ ગેજેટ્સના ફીચર્સ જોઈએ ત્યારે આપણને એમ થાય કે વાહ, બનાવવાવાળાએ શું ખાસ બનાવ્યું છે। પરંતુ ભગવાને માનવ શરીરની એક ખૂબ જ સારી રચના કરી છે, જે કોઈ આપણે માનવ શરીરની સાર સંભાળ આપણે લેતા નથી। એવી જ રીતે જો માનવ શરીરમાં એક અમૂલ્ય રત્ન કહી શકાય તો એ આંખ છે। તો શું તમને ખ્યાલ છે કે આપણા અમૂલ્ય રત્ન આંખને મોબાઈલના કારણે કેટલી નુકસાનીઓ પડે છે? તો એના માટે ખાસ તો આપણે અહીંયા આગળ શ્રદ્ધા હોસ્પિટલમાં આવી પહોંચ્યા છીએ અને અહીંયા આગળ આપણે આંખના રોગોના નિષ્ણાંત ડૉક્ટર પિયુષ ઉનડકટ સાથે વાત કરીશું। જી સર, કેમ છો આપ? બસ ફાઇન, હાઉ આર યુ? ઓલ વેલ સર। સર, ખાસ તો અહીંયા આગળ આપણે આંખના રોગોને લઈને અહીંયા તમને હું મળવા આવી છું, ત્યારે ખાસ તો આંખના રોગો ન થાય એના માટેના પ્રિવેન્શન શું છે? આપણે રેગ્યુલર આંખની કાળજીઓ રાખવી જોઈએ। આંખમાં ખાસ તમે અત્યારે જે વાતની શરૂઆત કરી તે મેં બહુ સરસ રીતે પકડી કે તમે ખાસ આજે મોબાઈલ વિશેની ડિટેલ્સ જાણવા માટે આવ્યા છો કે એની આંખ ઉપર શું હાનિકારક ઇફેક્ટ થાય છે। સૌ પ્રથમ કહું તો આપણો વપરાશ કેટલો બધો વધી ચૂક્યો છે। આપણે સવારે ઉઠીએ ત્યારે પહેલાંના સમયમાં ઘડિયાળ જોતા કે ટાઈમ કેટલો છે, પણ હવે આપણે પહેલાં મોબાઈલ કાઢી અને જોઈએ છીએ કે કેટલા વાગ્યા છે। એટલે આપણે મોબાઈલ વાપરવાની શરૂઆત મોર્નિંગથી જ થઈ જાય છે। આપણે એલાર્મ પણ હવે મોબાઈલમાં જ મૂકીએ છીએ। એલાર્મ ક્લોક ધીરે ધીરે નામશેષ થઈ જશે તેવું લાગે છે। અને શું આ વખતની વાત કરું, આખો દિવસ દિનચર્યામાં તો ઘણા બધા એપ્સ તમે કહ્યું છે આવી ગયા છે અને આપણે તેનો ઉપયોગ કરીએ જ છીએ, પણ રાત્રે સૂતા પહેલાં પણ આપણે હંમેશા આંખનો ઉપયોગ કરી અને મોબાઈલ જ જોઈએ છીએ, સોશિયલ ચેટ્સ કરીએ છીએ અને પછી જ સૂઈએ છીએ। સો આ આટલો બધો ઉપયોગ જ ટાળવો જોઈએ। ખાસ તો સર, આપે જે રીતે વાત કરી એ રીતે પહેલાંના જો સમયની વાત કરીએ ને તો પહેલાં લોકો સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરતા અને જાગીને પોતાની હથેળીના દર્શન કરતા અને કરાગ્રે વસ્તે લક્ષ્મીવાળો શ્લોક બોલતા। ત્યારે ખાસ તો અત્યારના મોબાઈલના વપરાશને લઈને તમારું શું કહેવું છે કે કેટલા પ્રમાણમાં લોકોએ મોબાઈલનો વપરાશ કરવો જોઈએ? અને સવિશેષ જો આજના બાળકોની વાત કરીએ તો બાળક જ્યારે નાનું હોય, જીદ કરે, ત્યારે મા બાપ એને ડાયરેક્ટ મોબાઈલ પકડાવી દે છે કે યુટ્યુબમાં વિડીયા જો, એને લઈને શું કહેશો તમે? તમારી વાત બિલકુલ સાચી છે। જ્યારે બાળક જમતો નથી ત્યારે વહેલો માતા તેના હાથમાં મોબાઈલ પકડાવી દે છે અને ખુશી કહે છે કે જો મેં મોબાઈલ આપ્યો અને એટલે બાળકે સરસ રીતે જમી લીધું। પણ આ આદત એની ભવિષ્યમાં માતાને, પિતાને અને બાળકને પોતાને બધાને નડે છે। એટલે આટલો બધો ઉપયોગ ખરેખર અમારી અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજી સોસાયટીએ કીધેલું છે કે 2 વર્ષથી નીચેના બાળકને તો ખરેખર મોબાઈલ દેવો જ ન જોઈએ। 2 થી 5 વર્ષ સુધીની ઉંમરમાં અડધો કલાક સુધી મોબાઈલ વાપરવો જોઈએ। અતિશય ઝાઝો સમય મોબાઈલ વાપરી અને કોઈ પણ જાતનો એડવાન્ટેજ નથી, એટલે બાળકને તો બહુ મોબાઈલ દેવો જ ન જોઈએ। ખાસ તો સર, ઘણા લોકોની એવી પણ માન્યતા હોય છે કે આંખમાં ઘણીવાર નંબર આવી જાય છે, તો નંબર આવવાના કારણે કીકી ત્રાસી થઈ જાય, લોકોની માન્યતા એવી છે, એને લઈને શું કહેશો આપ? કીકી ત્રાસી થવી, નંબર આવવું, આ બધી શક્યતાઓ, બધી રોગો અલગ અલગ છે ખરેખર। હા, બિલકુલ સાચી વાત। એ મોબાઈલ સાથે પણ કનેક્ટેડ એ રીતે તમે કહી શકો કે જ્યારે કોઈ પણ બાળક નાની ઉંમરે મોબાઈલનો નજીકથી ઝાઝો ઉપયોગ કરે છે એટલે એની દૂરની દ્રષ્ટિ વિકાસ નથી પામતી અને તેને કારણે પણ દૂરના માઇનસ નંબર આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે રહે છે। એટલે મોબાઈલના ઉપયોગ એક નંબર આવવાનું કારણ પણ ભવિષ્યમાં બની શકે। બીજું, મોબાઈલમાં નજીક જોવાને કારણે આંખ ત્રાસી થવાના કેસીસ પણ દિવસે ને દિવસે હવે વધતા જાય છે। એટલે સ્ક્રીન આઉટ ટાઈમ, જેમ આપણે હમણાં આગળ વાત કરી કે બાળકોને મોબાઈલ બહુ જ નજીકથી લાંબો સમય જ્યારે તે લોકો યુટ્યુબમાં અથવા કોઈ પણ ચેનલ્સ કે જોતા હોય છે ત્યારે ત્રાસી આંખ થવાનો પણ ભય વધારે રહે છે અને ભવિષ્યમાં નંબર આવવાનો ભય પણ વધારે રહે છે।
સર ખાસ તો અત્યારના મોબાઈલને લઈને તો આપણે વાત કરી રહ્યા છીએ કે આંખને કઈ કઈ રીતે અલગ અલગ અસરો થતી હોય છે, ત્યારે ખાસ તો આંખના અન્ય રોગો કયા કયા હોઈ શકે? આંખના ઘણા બધા રોગો છે. જો બ્લાઇન્ડનેસનું આપણે કોઈ મોટું કારણ ગણીએ તો તે કેટરેક્ટ છે, એટલે કે મોતિયાને કારણે દુનિયામાં મોટાભાગના લોકો અંધત્વથી પીડાય છે. ઉંમરવાળામાં રોગો કહીએ તો. બીજું કારણ છે ઝામર. અને હવે જેમ આપણી લાઈફ એક્સપેક્ટન્સી, આપણી એજ વધી છે, તે રીતે આંખમાં ઉંમરને કારણે થતા પડદાના રોગો પણ વધી રહ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ ગુજરાતનું પાટનગર છે. એટલે ડાયાબિટીસને કારણે પણ આંખમાં ખૂબ જ ડાયાબિટીક રેટાઇનોપથી, ડાયાબિટીસને કારણે આંખમાં પડદામાં લોહી આવી જવાના કારણે આંખની નજર જઈ શકે છે. તો ઘણા બધા રોગો આંખોમાં થતા હોય છે. આ બધા ઉંમરવાળા વ્યક્તિઓના રોગો કીધા. અને જો યંગ બાળકોમાં ગણો તો આંખના નંબર એ અત્યારે ખૂબ જ સામાન્ય રીતે દરેક ઘરોમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય નંબર હોય તો પણ પહેરવા જ જોઈએ, કારણ કે જો સારું વિઝન હશે, આપણને પ્રોપર લાસ્ટ લાઇન સુધી દેખાતું હશે. જો બાળકોની આપણે વાત કરતા હતા ત્યાંથી જ ઉપાડીએ તો તે લોકોને સ્ટડીમાં પણ પ્રોપર વિકાસ થશે. ઘણીવાર એવું પણ મેં માન્યતા જોઈ છે કે લોકોને એવું થાય છે કે જો ચશ્મા નહીં પહેરીએ તો નંબર વધી જશે, તો તે માન્યતા પણ ખોટી છે. તે લોકોને ખરેખર એજ રિલેટેડ ઉંમરના ફેરફાર થવાને કારણે આંખની રચનામાં ફેરફાર થતો હોય છે અને તેને કારણે નંબર વધતા હોય છે. મોબાઈલ આંખમાં ઘણી બધી રીતે નુકસાન કરતા છે. સામાન્ય ચિહ્નોથી શરૂઆત કરીએ તો જ્યારે મોબાઈલનો વારંવાર લાંબો ઉપયોગ થાય ત્યારે તેના હિસાબે આંખ ડ્રાય થાય છે અને એની હિસાબે લોકોને આંખ ખેંચાય છે, લાલ આંખ થઈ જાય, આંખમાંથી પાણી પડે. અને જે તમે કીધું કે વધારે એક્સ્ટ્રીમ ઇફેક્ટ, તો લોકોને આંખમાં ઝાંખું દેખાય. એટલે એને એવું લાગે કે ઇમેજ સાવ બ્લરી થઈ ગઈ છે, મને દેખાય છે પણ જરા પણ મજા આવતી નથી, કારણ કે ડ્રાય આઈને હિસાબે આંખમાં બ્લરી ઇમેજ થઈ જાય છે. ખાસ તો સર ડ્રાય આઈની જ્યારે આપણે વાત કરી ત્યારે સામાન્ય રીતે લોકો એવું માનતા હોય કે સ્વચ્છ પાણીથી આંખ ધોવાથી આંખને કંઈક સારું રહે એમ, તો એ કેટલી હદે યોગ્ય છે? શું આંખને પાણીથી જ સાફ કરવી જોઈએ? પાણીથી સાફ કરી શકાય, તેમાં કોઈ મનાઈ નથી. ઠંડા માટલાનું પાણી છાંટી શકાય. પણ કુદરતે જ આપણને એટલી પ્રક્રિયા આપી છે, આપણી આંખની અંદર આંસુ હોય છે કે જે આપણી આંખને ભીની રાખે છે. અને ખરેખર કુદરતે જે રીતે રચના બનાવી છે એ રીતે આપણે આંખને વારંવાર પટપટાવી જોઈએ. આપણી આંખ તમે જોશો તો મિનિટની અંદર 15 થી 16 વખત આંખ ખોલબંધ થઈ જતી હોય છે, અને એને હિસાબે જ આપણી આંખ સૂકી નથી થતી, ભીની રહી છે, અને કોઈ પણ જાતની આપણને મુશ્કેલી પડતી નથી. જ્યારે આપણે વધારે પડતો મોબાઈલ, ટીવી કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તમે માઇન્ડથી કોન્સન્ટ્રેટ કરશો તો ખ્યાલ આવશે કે આપણી આંખની બ્લિંકિંગ રેટ ઘણો બધો ઘટી ગયો હોય છે, અને તેને હિસાબે આ મુશ્કેલી થતી હોય છે. એટલે પાણી છાંટી શકાય, તે સાથે જ આંખને વારંવાર પટપટાવી જોઈએ ઇન્ટેન્શનલી જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે. જી દોસ્તો, આજે આપણે અહીંયા આગળ એટલે કે શ્રદ્ધા આંખની હોસ્પિટલ અને લેઝર સેન્ટર ખાતે આવીને આપણે અહીંયા આગળ ડૉક્ટર પાસેથી ઘણી બધી માહિતીઓ મેળવી, અને ખાસ તો આંખના કયા કયા રોગો છે, ઉપરાંત આંખના રોગોને કઈ રીતે ટાળવા જોઈએ, અને સવિશેષ આપણો જે આજનો મુદ્દો છે કે મોબાઈલ એક મંદવાડ, તો મોબાઈલ એક મંદવાડ અંતર્ગત આપણે આંખને મોબાઈલ કઈ રીતે નુકસાન કરતા છે તે વિશે માહિતીઓ મેળવી. રાજકોટ બેડીયાર્ડ ખાતે અવારનવાર ખેડૂતો, વેપારીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે તેમની સમસ્યામાં વધુ એક સમસ્યાનો સમાવેશ થયો છે. બેડીયાર્ડ ખાતે મચ્છરના ઉપદ્રવને કારણે ખેડૂત, વેપારીઓ ત્રસ્ત થયા છે. અવારનવાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા વેપારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ અંગે જોઈએ અમારો અહેવાલ. રાજકોટના બેડી યાર્ડને મુખ્ય યાર્ડનો દરજ્જો આપવામાં આવે છે. હાલ યાર્ડ ખાતે શિયાળુ પાકની આવક ધમધોકાર થઈ રહી છે. ખેડૂતો દૂર ગામડાઓથી યાર્ડ ખાતે વેચાણ માટે આવતા હોય છે, જેના કારણે ઘણીવાર તેમણે યાર્ડ ખાતે જ રાત વિતાવવી પડતી હોય છે. તેવા સમયે યાર્ડ ખાતે ગાંડીવેલ વનસ્પતિના કારણે મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે ખેડૂતોથી માંડી વેપારીઓ સુધીનો તમામ વર્ગ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે.
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મચ્છરોનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેવી વાતો સામે આવી રહી છે. ત્યારે ખાસ અબતકની ટીમ દ્વારા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચીને મચ્છરોનો ઉપદ્રવ ખરા અર્થમાં કેવો છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ યાર્ડના સત્તાધીશોથી માંડીને ખેડૂત મજૂરો સુધી તમામનો આક્ષેપ એવો છે કે ગાંડીવેલ નામની જે આ વનસ્પતિ છે તેના કારણે જે મચ્છરોનો જો ઉપદ્રવ છે તે વધી રહ્યો છે. સાંજના 6 વાગ્યાથી માંડીને સવાર સુધી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધારે હોય છે, જેના કારણે ખેડૂતો મજૂરો પોતાનો જે માલ સામાન છે તેની તકેદારી રાખવામાં ક્યાંક કચાશ કરી રહ્યા છે. તેઓ પોતાનો જે ધંધો છે તે નથી કરી શકતા. ખેડૂતો પોતાનો માલનું વેચાણ નથી કરી શકતા અને યાર્ડ ખાતે જે લોકો અન્ય ખાણીપીણીનો વ્યવહાર કરતા હોય છે તે લોકો પણ વહેલી સવારે જ પોતાનો જે ધંધો છે તે શરૂ કરતા હોય છે, પરંતુ સાંજે ખૂબ 6 વાગ્યાની આસપાસ એટલે કે ખૂબ વહેલા સમયે આ પ્રકારે જે પોતાની દુકાનો છે તે બંધ કરીને વયા જતા હોય છે. ત્યારે ખાસ અબતક દ્વારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ખરા અર્થમાં મચ્છરોનો ઉપદ્રવ કેવો છે. ત્યારે આપણે ખાસ ગાંડીવેલ નામની જે વનસ્પતિ છે તેમાંથી જોઈએ કે મચ્છરોનો ખરા અર્થમાં કેવો ઉપદ્રવ છે. એક નાનો એવો પથ્થર મારીને આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે મચ્છર ખરા અર્થમાં કેટલા છે અને કયા પ્રકારનો ઉપદ્રવ છે. અને ખાસ પથ્થર માર્યા બાદ ક્યાંક મચ્છરો બહાર આવતા હોય તેવા દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે, તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તો કહી શકાય કે મચ્છરોનો ઉપદ્રવ જે છે તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખૂબ વધી રહ્યો છે અને આના કારણે યાર્ડના તમામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો ખાસ આમાં તંત્રને વારંવાર રજૂઆત મીડિયાના માધ્યમથી અને લેખિતમાં પણ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક તંત્ર આ મામલામાં કચાશ કરી રહ્યું હોય તેવી વાતો પણ અત્યારે સામે આવી રહી છે. તો ખાસ આને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે, વેપારીઓ છે, જે કમિશન એજન્ટો છે, ખેડૂતો છે અને મજૂરો છે તેમના મંતવ્ય આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. મચ્છરના ઉપદ્રવ મામલે યાર્ડના વેપારીઓ અને બેડી ગામના આગેવાનોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી હાથ નહીં ધરાતા અંતે યાર્ડ ખાતે હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે મચ્છરોનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ઘણી વાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ તેમજ વેપારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિવેડો નહીં આવતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ યાર્ડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આપણી સાથે અતુલભાઈ છે. અતુલભાઈ, શું કહેશો કે આ પ્રકારનો ઉપદ્રવ મચ્છરનો છે અને શા કારણે આ પ્રકારનો ઉપદ્રવ થાય છે? ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે? વારંવાર અનેક પ્રકારની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવતી. તેને અનુસંધાને લઈ અને 2 દિવસનું અમે અલ્ટિમેટમ આપ્યું છે અને આજ અને કાલ 2 દિવસમાં જો મચ્છર માટે વેલનો નિકાલ કરવાનો કોઈ કાર્યવાહી હાથમાં ધરવામાં નહીં આવે તો સોમવારથી રાજકોટ માર્કેટિંગ યાર્ડને તાળા મારી દેવામાં આવશે અને સંપૂર્ણ પ્રકારનું કામકાજ બંધ કરી દેવામાં આવશે. આજી નદીના કાંઠે જે માર્કેટ યાર્ડને બનાવવામાં આવ્યું છે તેમાં ગાંડીવેલ નામની વનસ્પતિ થાય છે અને ગાંડીવેલમાં મચ્છરનો એટલો ઉપદ્રવ થાય છે કે અસંખ્ય પ્રમાણમાં 6 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી મજૂરો અહીં કામ નથી કરી શકતા, વેપારીઓ કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા. આના હિસાબે એવડો મોટો પ્રોબ્લેમ થાય છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવતી, 100%ની વાત છે. કારણ કે આ વિસ્તારને મચ્છરોએ બાનમાં લીધો હોય એવું રાત્રિના સમયે અહીં લાગી રહ્યું છે. આવડી મોટી સ્વાસ્થ્ય સાથે નુકસાની થઈ રહી હોય અને સામાન્ય પબ્લિક હેરાન થતું હોય તો કોર્પોરેશને અને જિલ્લા પંચાયતે ધ્યાન દઈ અને વહેલામાં વહેલી તકે આની વેલનો જે નિકાલ કરવાનો છે તે કરી દેવો જોઈએ. ન કરવામાં આવે તો સોમવારથી સદંતર માર્કેટ યાર્ડનું કામકાજ અમે બંધ કરી દઈશું. અતુલભાઈ, ખાસ ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે અને જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો શું જવાબ આપવામાં આવે છે? 2 વર્ષ પહેલાં અમે જ્યારે આ રીતના આંદોલન કર્યું, માર્કેટ યાર્ડને બંધ રાખ્યું, ત્યારે કલેક્ટરે ઘટના સ્થળે રૂબરૂ મુલાકાત લઈ અને સ્વાસ્થ્ય માટે મચ્છર હાનિકારક છે તેવું જણાવી અને વેલ કાઢવાના પ્રયાસો હાથમાં ધરેલ, પરંતુ ત્યારે એને નિષ્ફળતા મળેલ. ત્યારબાદ વાતાવરણ ચેન્જીસ થતાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો થઈ ગયો હતો, પરંતુ આ વર્ષે દોઢા પ્રમાણમાં મચ્છરોનું ઉત્પાદન થયું છે અને કોઈ પણ પ્રકારનું કલેક્ટર કે કોર્પોરેશન દ્વારા કાળજી નથી લેવામાં આવતી. મીડિયાના માધ્યમથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી, લેખિત આવેદનપત્ર પણ આપીને રજૂઆત કરવામાં આવી, અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા ફોનથી પણ રજૂઆત કરવામાં આવી, છતાં ટીમ કોઈ મોકલવામાં નથી આવતી અને કોઈ પણ પ્રકારના માણસોને અહીંયા કાળજી લેવા માટે મોકલવામાં નથી આવતા. ખાસ જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ હોય અતુલભાઈ, તો ત્યારે ખેડૂતો અને વેપારીઓની શું અત્યારે પરિસ્થિતિ છે? કેવા પ્રકારે એ લોકો કામ કરી રહ્યા છે અને યાર્ડનો જે સમય છે તેમાં કયા પ્રકારનો બાંધછોડ કરવામાં આવી રહ્યો છે? રાત્રિના 6 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ અહીંયા શક્ય નથી, કારણ કે અસંખ્ય પ્રમાણમાં મચ્છર ઉત્પાદન થાય છે
અને ખાણીપીણીના ધંધાથી માર્કેટયાર્ડ સાથે જે સંકળાયેલા છે એ 6 વાગ્યા પછી પોતાના ધંધા રોજગાર બંધ કરી દે છે અને મચ્છરોના ત્રાસથી મજૂરો પોતાનું કામ બંધ કરી દે છે. અને 6 વાગે શું પરિસ્થિતિ છે એ ઘટના સ્થળ ઉપર કલેક્ટર કે કોર્પોરેશનના અધિકારીઓ આવી અને રૂબરૂ તપાસ કરે તો વધુ ખ્યાલ આવશે. ખાસ આપણી સાથે અન્ય વેપારીઓ છે, એમની સાથે વાત કરીએ. શું કહેશો, મચ્છરનો ઉપદ્રવ કે કયા પ્રકારની પરિસ્થિતિ તમારી સામે આવી છે? મચ્છર આપને કેટલા હેરાન કરે છે? મચ્છર અમને એટલા હેરાન કરે છે, સાંજે 6 વાગ્યા પછી અમારે લોડિંગ કે કાંઈ કરવું હોય તો મજૂર લોકો ના પાડી દે છે કે રાતના 10 વાગ્યા પછી લોડિંગ કરશું, ત્યાં લગી અમે કામ નહીં કરી તો અમારી 4-5 કલાક વેસ્ટ જાય. અને હકીકત એવી છે કે મજૂર પણ ખોટા નથી કે મચ્છર એટલા છે કે લિમિટ બહાર. અને આ ખાવા પીવાની આ બધી વસ્તુ ફૂડ વસ્તુ છે તો એ એક નુકસાનકારક જ છે. આ કલેક્ટરને વિચારવું જોઈએ કે આ બધી વસ્તુ ઉપર મચ્છર બેસે તો આ ફૂડને પણ નુકસાન કરે છે, તો આના તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. ખાસ વેપારીઓ દ્વારા, કમિશન એજન્ટો દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. શું લાગે છે, શું કારણ છે? હવે એ તો ઉપરથી શું લેવલે કાં ઉપરથી ગાંધીનગરથી આ લોકોને ટીમ મોકલી અને આનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ કે આમાં અમારા ચેરમેન, વાઇસ ચેરમેન, અમારા બધા ડિરેક્ટરો ખૂબ હેલ્પ કરે છે. આગળથી કોઈ કાર્યવાહી નથી થતી. બેડી ગામમાં પણ એવડો પ્રોબ્લેમ છે કે એ લોકો પણ ગ્રામ્યવાસી બિચારા બોલી નથી શકતા કે એનું કોઈ ધ્યાન નથી દેતા. હકીકતે આ મોટો પ્રોબ્લેમ છે અને આનું ગવર્મેન્ટને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જોઈએ. નકર આમાં માણસો જેમ ચાઇનામાં અત્યારે કોરોના આવ્યું છે ને એ જ હાલત આપણી થવાની છે. અને આ બધી ફૂડ વસ્તુ જ છે અને આ ફૂડમાં જેટલા મચ્છર બેસે એટલું નુકસાનકારક જ છે. તો આનો તાત્કાલિક ધોરણે ગાંધીનગરથી નિરાકરણ લઈ આવવું જોઈએ. ચોક્કસ ચીન ખાતે કોરોના વાયરસ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે મચ્છરનો ઉપદ્રવ સામે આવી રહ્યો છે. શું કહેશો, અન્ય ખેડૂતો આપણી સાથે છે, શું કહેશો, મચ્છરનો ઉપદ્રવ કેટલો છે, કેટલા તમે હેરાન થાવ છો? सर इसमें तो मच्छर बहुत ज़्यादा है, काम करवा नहीं देता है, ज़्यादा में ज़्यादा एक दिन काम करता है 4 दिन बुखार आता है, बहुत मच्छर काटता है शाम के टाइम, ज़्यादा में ज़्यादा मच्छर है. ખાસ અન્ય વેપારીઓ આપની સાથે છે. આપ જણાવો, મચ્છરના ઉપદ્રવથી કેટલી ખરાબ પરિસ્થિતિનો આપ સામનો કરી રહ્યા છો? શું તકલીફો પડી રહી છે અને કેટલો ધંધાને આ અસર કરતા છે? જો આ પરિસ્થિતિ તો એવી છે, 2 વર્ષ પહેલાં આનો ઈલાજ કોઈ અમે રોડ રસ્તા રોકોનું આંદોલન કર્યું હતું. કલેક્ટર તાબડતોબ ગાંધીનગરથી ફોન આવી ગયો કે તમે આ રાજકોટ યાર્ડ કેમ રોડ રસ્તા બંધ કર્યા છે, બેડી ગામ વાળા જોવા માટે આવ્યા હતા. એ 2 દી કામ કરીને વયા ગયા. એના 2 વર્ષ થઈ ગયા. ગયા વર્ષે દુષ્કાળ વર્ષ હતું એટલે ડેમમાં પાણી નહોતું, ખાલી હતું, એટલે એ કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું હતું નહીં. આ વર્ષે ઝાઝા વરસાદથી ડેમમાં પાણી ઝાઝું છે અને રાજકોટનું ગટરનું પાણી એવડું ભયંકર ખરાબ આવે, એમાં ઓલી ગાંડી વેલ થાય છે. જો આ વેલ ન કાઢે તો અહીંયા કોઈ સંજોગોએ મજૂર કામ નથી કરી શકતા. જો આનું આંદોલન ન કરો, રસ્તા રોકો નહીં, ત્યાં સુધી સરકારને એમ થાય કે આ તો ઓલા કાચીકડા હે, હૈલા રાખે, રેખડા રાખે. આનો ઈલાજ સોમવારે 4 વાગે અમે માર્કેટિંગ યાર્ડ બંધ કરી રસ્તા રોકો આંદોલન કરવાના છે. જો આ મચ્છર કરડવાથી અમારે 200-500ની દવા જ હોય છે, માંદા પડી છે, એથી રોડ ઉપર હોઈ જાઉં, સરકારને ઈચ્છા પડે ભલે ને ગોળી મારીને પતાવી દઈએ એ મંજૂર છે, પણ આ મચ્છરથી મરવું અમારા માટે મંજૂર નથી. હવે ખાસ યાર્ડના વેપારીઓ, મજૂરો અને ખેડૂતો તમામનું એવું કહેવું છે કે મચ્છર હવે ખૂબ હેરાન કરી રહ્યો છે. મચ્છરનો ઉપદ્રવ જે છે તે ખૂબ વધી રહ્યો છે અને તે આવા સમયમાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટો તેમજ તમામ જેટલા કર્મચારીઓ અને ખેડૂત મજૂરો તમામ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. જો 2 દિવસમાં કોઈ નિરાકરણ નહીં આવે તો યાર્ડના વેપારીઓ હડતાલ ઉપર ઉતરશે. રાજકોટમાં ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા તારીખ 14 થી 18 ફેબ્રુઆરી દરમિયાન હસ્તકલા પ્રદર્શન શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની બાંધણી, પટોળા, પિઠોરા પેઇન્ટ, ટ્રેડિશનલ રોગાન આર્ટ સહિતની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેનો લાઈવ ડેમો સાથે લોકોને પારંપરિક કલાની વિશે માહિતી અને વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના લોકો બહોળી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. આ વિશે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. ગુજરાત રાજ્યની હાથશાળ અને હસ્તકલાને આજે દુનિયાભરમાં સન્માનીય સ્થાન મળ્યું છે. આપણા ગરવી ગુજરાતના કારીગરોનું કૌશલ્ય, તેમની ધગશ અને મહેનતનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. આપણી ગુજરાતની હસ્તકલાનો વારસો ઐતિહાસિક અને ભવ્ય છે.
મિત્રો, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવતી હોય છે ત્યારે આપણી ગુજરાતની સંસ્કૃતિ અને આપણી પરંપરાને કેમ ભૂલી શકાય? આપણી ગુજરાતનું જે વર્ક છે, જેમાં કચ્છી વર્ક છે, આપણું ભરતકામ છે, મોતીકામ છે, સહિતના આપણું બાંધણી, પટોળા, એ ઘણી બધી જે આપણી ગુજરાતની જે ઐતિહાસિક કલાઓ છે એને તો કેમ ભૂલી શકાય? વંશ પરંપરાગતથી ચાલી આવતી હાથશાળ અને હસ્તકલા ગુજરાતની સંસ્કૃતિમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણા ગુજરાતના કારીગરો તેમની વિચારશક્તિ અને કુદરત તરફથી મળેલ અપ્રતિમ સર્જન શક્તિનું સુંદર કલાત્મક ચીજવસ્તુઓનું નિર્માણ કરીને તેનું ગુજરાત સહિતના દેશભરમાં તથા વિદેશમાં પણ વેચાણ કરે છે. ત્યારે આપણે રાજકોટના આજે શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે એક ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે હસ્તકલા પ્રદર્શન છે, જેમાં આપણે વાત કરીએ તો આપણે ગુજરાતની જે કલા છે, જે વર્ષો જૂની કલા છે, એને પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં આપણે વાત કરીએ તો બાંધણી છે, પટોળા છે, સાથોસાથ આપણું જે પેચ વર્ક છે સહિતની બધી જ વસ્તુનું એ પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને એ રાજકોટના અહીંયા શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા બોડી સંખ્યામાં જે રાજકોટના લોકો છે, આપણી જે કલા છે, આપણી જે સંસ્કૃતિ છે એને જોઈ રહ્યા છે. અને અહીંયા લાઈવ પણ તમે જોઈ શકો છો કે જે આપણું પટોળું કેવી રીતે બનતું હતું અને કેવી રીતે બનતું હોય છે એનું પણ લાઈવ તમે અહીંયા ડેમો જોઈ શકો છો. આપણી જે ગુજરાતની જ્યારે વાત થતી હોય તો એની જે કલા છે, આપણું જે મોતીકામ છે, આપણું જે જરદોશી કામ છે, બધાને આપણે આપણી જે કલા છે, જેમાં જરદોશી વર્ક કહી શકાય, આપણું લેધર છે, આપણું જે રોગાન કામ છે, આ બધી એવી કલા છે કે જેને ગુજરાત જ નહીં દુનિયાભરમાં કલા બધી પ્રખ્યાત છે. ત્યારે અત્યારે હું તમને લઈ જવા જઈ રહી છું એ ટ્રેડિશનલ રોગાન આર્ટ કઈ રીતે બને છે એ તમે અત્યારે જોઈ રહ્યા છો. આ છે આ રોગાન કામ જે ભાઈ કરી રહ્યા છે, જે લાઈવ તમે અત્યારે જોઈ શકો છો કે કઈ રીતે કરવામાં આવતું હોય છે. તો આપણે એમને સાથે વાતચીત કરીશું. દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો એ ટ્રેડિશનલ રોગાન ક્રાફ્ટ છે, જે અત્યારે ભાઈ લાઈવ બનાવી રહ્યા છે. કઈ રીતે એની ડિઝાઇન કરવામાં આવી છે એ તમે જોઈ રહ્યા છો. તો અત્યારે આપણે એમની સાથે જ વાતચીત કરી. ભાઈ, આપનું નામ? મારું નામ મોહમ્મદ આરીફ ખત્રી છે. અને અત્યારે તમે જે કરી રહ્યા છો એ કયું ક્રાફ્ટ કહેવાય છે? પહેલાં તો અને રોગાન આર્ટ તરીકે ઓળખાય છે. અને રોગાન જે શબ્દ છે એ પર્શિયન શબ્દ છે, જેનો અર્થ ઓઇલ બેઝ થાય છે. રોગાન મીન્સ ઓઇલ બેઝ. ને એ અમે એરંડાના તેલમાંથી બનાવીએ છીએ. એરંડાના તેલને જંગલમાં જઈ ગરમ કરીએ. 2 દિવસ એની પ્રોસેસ ચાલે. પછી ઠંડો થઈ ગયા પછી જેલી જેવું થઈ જાય. પછી એ પેસ્ટની અંદર અલગ અલગ કલર મિક્સ કરીએ. માટીના કલર આવે, અમુક માટીની ગાંઠો આવે ને અમુક પાવડર ફોર્મમાં આવે. એ પાણીની સાથે ગ્રાઇન્ડ કરી અને રોગાનની સાથે મિક્સ કરીએ અને એને પાણીમાં મૂકી રાખીએ, સુકાઈ ન જાય, કચરો ન પડે. અને એની ખાસિયત એ છે કપડા ઉપર કોઈ પણ ડ્રોઈંગ નથી હોતું. વિથઆઉટ એની સ્કેચ ઇમેજિનેશનથી થાય છે, ડાયરેક્ટ ફ્રી હેન્ડ. અને આ જે રોગાન આર્ટ છે કેટલા વર્ષ જૂનું આર્ટ છે? રોગાન આર્ટ એ 300 વર્ષનું ઇતિહાસ અમારા ગામમાં ને અમારા જ ફેમિલીનું છે. અત્યારે એમાં 8મી પેઢી કામ કરી રહી છે. અને જોઈન્ટ ફેમિલીમાં અમે 10 મેમ્બર છીએ કામ કરવાવાળા. તો હાથનું કામ થોડું મોંઘું હોય તો એનો રિસ્પોન્સ કંઈ ન મળ્યો. પછી બધાએ બંધ કરી દીધો. અમારા ફેમિલીની પણ એવી નોબત આવી ગઈ હતી. પછી મારા મોટા ભાઈ છે ગફુરભાઈ અને મારા પપ્પા, એ બંને જણે 1985માં આર્ટ ફોર્મમાં એને ઇમ્પ્રૂવ કર્યું. અને અત્યારે તો બહુ પોપ્યુલર થઈ ગયું છે. અને વધારે પડતો તો સીએમ સાહેબ હતા આપણા નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના, ત્યારે કોઈ પણ ડેલી ગેસ્ટ આવતો અહીંયા તો એમને અમારો જ આર્ટિકલ ગિફ્ટ કરતા હતા. અને જ્યારે પીએમ બન્યા ત્યારે 2014માં અમેરિકા ગયા હતા, ત્યારે મોદી સાહેબે ઓબામાને અમારે આર્ટિકલ ગિફ્ટ કર્યો હતો અને એ ગફુરભાઈનો જ બનાવેલો હતો. એ સાંભળી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો હતો. એ સાંભળીને ઘણા લોકો વિઝિટ કરે છે અને વધારે પોપ્યુલર થઈ ગયું ને અને આ આર્ટને પ્લેટ મળી ગયું છે. આપણા ગુજરાતની કલા વારસાની વાત કરીએ તો આપણા પાટણનું પટોળું, કચ્છી ભરતકામ, બાંધણી, પિઠોરા પેઇન્ટિંગ, ટ્રેડિશનલ રોગાન આર્ટ્સ સહિતની કલા જે ખૂબ જ પ્રચલિત છે, ત્યારે રાજકોટના રેસકોર્સના શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે હસ્તકલા પ્રદર્શનનું તારીખ 14 થી 18 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતભરમાંથી આપણી કલાને જીવંત રાખતું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં કુશળ કારીગરો દ્વારા લાઈવ ડેમો આપવામાં આવી રહ્યો છે. અમે પટોળાનું ઘણા વર્ષોથી કામ કરીએ છીએ. 1974થી પટોળાની તાલીમ લીધી હતી વિરાણી હાઈસ્કૂલ પાસે, એટલે ઘણા વર્ષો થયા અમે પટોળા ચાલુ કર્યા એનું. અને અલગ અલગ ડિઝાઇનોમાં પટોળા બનાવવામાં આવે છે. નવરત્ન ડિઝાઇન, હાથી પોપટ, માણેક ચોક એવી અલગ અલગ ડિઝાઇનમાં આખું પટોળું હોય છે. એક એક તારથી આખું પટોળું વણાટ કામ થાય છે. તમે જોઈ શકો છો, આ જો એક એક તારથી આખું પટોળું તૈયાર થાય છે. પહેલાં સફેદ રેશમ આવે છે, એના પર આખી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. ડિઝાઇન તૈયાર કર્યા બાદ અલગ અલગ કલર એને આપવામાં આવે છે. કોઈ ગ્રીન કલર છે, કોઈ રેડ કલર છે, એવા જે પ્રસંગિત કલરો હોય એ કલરોનું કામ કરવામાં આવે છે. જે આપ જોઈ શકો છો, આ એક એક તારથી વણાટ કામ થાય છે. આ પટોળું એક પવિત્ર કહેવામાં આવે છે. જ્યારે પાટણના રાજા કુમારપાલ એમને હતા એ નવરત્ન ડિઝાઇન, એટલે કે જે આ વિવિંગ થાય છે એ નવરત્ન ડિઝાઇન એમને પૂજામાં બેસતા ત્યારે એમને એ પટોળાનો યુઝ કરતા હતા. એટલે આ આવી હવેની પેઢી ઉપર, એટલે કે હવેની બહેનો દીકરીઓ પટોળા પહેરે એવી અમારી શુભકામનાઓ, કે અમારી કળા જળવાઈ રહે એવી અમારી અપેક્ષાઓ છે. એટલા માટે આ કળા જાળવી રાખે અને આવું ખૂબ આયોજન સરસ કરેલ છે ગરવી ગુર્જરીએ. અમે કારીગર બધા ખુશ છીએ, અમને બધાને ગમ્યું કામકાજ, બધું સારું છે. અને આવું ને આવું અમને કારીગરોને સાથ સહકાર આપે અને મળે સાથ સહકાર, એટલે અમે ખુશ છીએ. આ અમારું રાજકોટ પટોળાથી ફેમસ છે. ભુજથી જે ક્રાફ્ટ આવી છે એ તમે અહીંયા જોઈ શકશો. રોગન આર્ટ છે. રોગન આર્ટ વંશ પરંપરાગત ચાલતી આર્ટ છે. એ માત્ર એક કે બે જ ફેમિલી હવે રહ્યું છે, જેની અંદર એમને પણ અમે લોકો અહીંયા પ્રમોટ કરી રહ્યા છે. અહીંયા જ બાલભવન ખાતે આપણે ફેશન શો એટલે ક્રાફ્ટ ફેશન શોનું એક આયોજન કર્યું છે, જેમાં આ લોકોના માધ્યમથી, કારીગરોના માધ્યમથી બનાવેલી જેટલી વસ્તુઓ છે, ડિઝાઇન લેડ પ્રોડક્ટ્સ છે, એ ત્યાં રેમ્પ વોક કરશે, બતાવશે બધાને અને સમજાવશે કે કઈ રીતે આ બધી વસ્તુઓ બની રહી છે. એટલે નાઉ our artisans are becoming the designers અને એ લોકો પોતાનું કલેક્શન બનાવીને આપની સામે પ્રદર્શન કરશે. 16 તારીખે સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે આ શો શરૂ થવાનું છે. આપ તમામ લોકોને નિમંત્રણ છે, આપ આવીને એને નિહાળી શકો છો. લુપ્ત થતી કળાઓની અંદર મેં જેમ વાત કરી કે આપણું રોગન આર્ટ છે, તાંગલિયા વિવિંગ છે, આ બે ક્રાફ્ટને અમે વધારે પ્રમોટ કરીએ છીએ. એની સાથે લેકર પોટરી, કે જે પોટરી હવે બંધ થાય છે કારણ કે આપણે નોનસ્ટિકની અંદર જમવાનું બનાવીએ છીએ. એટલે જે કુંભાર, જે પરંપરાગત રીતે ટ્રાઇબલ લોકો જે પોટરી બનાવતા હતા, એમાં લેકર એડ કરીને અને એ લોકો નોનસ્ટિક બનાવતા હતા. એ મેથડ બહુ ઓછા લોકોને ખબર છે અને એ લોકોને આપણે અહીંયા બોલાવ્યા છે આદિવાસી વિસ્તારમાંથી, છોટાઉદેપુરમાંથી. એટલે ત્યાંથી લોકો છે, પ્લસ દાહોદના આદિવાસી વિસ્તારમાંથી પધારેલા અહીંયા કારીગરો છે, જે લોકો મોતીનું કામ મસ્ત મજાનું કરી રહ્યા છે. એટલે અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા કારીગરો આવ્યા છે અને એ બધી જ કળાઓને અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે. લોકો આપણી સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા વિશે જાણકારી મેળવે અને એ કલાને જાણે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 16મી તારીખના રોજ આપણા કુશળ કારીગરો દ્વારા બનાવેલ ડિઝાઇનિંગ પ્રોડક્ટનું ક્રાફ્ટ ફેશન શો યોજાનાર છે. ત્યારે રંગીલા રાજકોટના કલાપ્રેમી કલા રસિકો આ પ્રદર્શનને નિહાળવા અને ખરીદી કરવા નજરે ચડી રહ્યા છે. નેશનલ એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડથી પણ વધારે લોકો જ્યારે એમને વખાણ કરે ને ત્યારે એમને એવું લાગે કે આજે મારું પેટ ભરાયું. એટલે એ લોકોને પેટ ભરાવવાનો, એટલે વખાણ કરવા માટે હું મદદ કરું છું. એમની જુદી જુદી આર્ટને બિરદાવીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ. આ કલાકારો પેઢી દર પેઢી, લગભગ 3જી, 4થી, 5મી પેઢી આ વારસો સાચવીને રહ્યા છે અને એને આગળ સાચવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણી ગરવી ગુજરાતની જે સંસ્કૃતિ છે, આપણી પરંપરાની ઝાંખી બતાવતું ગરવી ગુર્જરી હસ્તકલા પ્રદર્શનનું જે આયોજન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડને જે શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે આપણે અહીંયા તમે ઘણી બધી વસ્તુઓ જોઈ જે આપણી ગુજરાતની પરંપરા છે, જેમાં કચ્છી વર્કની વાત કરીએ, જરદોશી વર્ક છે, રોગાન કામ છે કે જે તમે ક્યારેક સાંભળ્યું પણ ના હોય અને તમે અહીંયા લાઈવ ડેમો જોયો છો.
સાથોસાથ બાંધણી છે, પટોળા છે, આપણી ઘણી બધી જે ગુજરાતની આગવી એક ઐતિહાસિક અને જે ધરોહર કહેવાય એવી કલાઓ છે એને પ્રદર્શિત કરવામાં આવી છે અને સાથોસાથ લાઈવ ડેમો પણ આપવામાં આવી રહ્યો છે. અને મિત્રો અત્યારે વાત કરું તો આપણે જે ગુજરાતની સંસ્કૃતિ છે એને લઈને આ 4 દિવસનું આ જે હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને તારીખ 16 તારીખના રોજ એક ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આપણા જે ગુજરાતની આ જે કલા છે એ દુનિયાભરમાં પ્રખ્યાત છે. કેમેરા પર્સન દીપેશ ગરોદરા સાથે ખુશી ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ. રાજકોટમાં પ્રખ્યાત પંચશીલ સ્કૂલ ખાતે ઇંગ્લેન્ડના સન્ડરલેન્ડ સિટીના સેન્ટ એથ્લીટ્સ ગર્લ્સ એકેડમીના કોર્ડિનેટર મિસ સોફી, ગવર્નર માઇકલ ફ્લોરસ અને 3 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ 7 દિવસ માટે શાળાની મુલાકાતે આવેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ અને તે લોકો ત્યાંની સંસ્કૃતિ અને પ્રવૃત્તિઓ સ્કૂલના બાળકોને શીખવી રહ્યા છે. ત્યારે આ વિશે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. પૌરાણિક કાળમાં ભારતીય પરંપરાના શિક્ષણની વિશ્વભરમાં બોલબાલા હતી, પરંતુ ગુલામી કાળ દરમિયાન આવેલા અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના કારણે ભારતીય શિક્ષણની હાલત કથળી હતી. આઝાદી બાદના 70 વર્ષમાં ભારતીય શિક્ષણ પદ્ધતિમાં સમયની માંગ પ્રમાણે અનેક નોંધપાત્ર ફેરફારો આવ્યા છે, જેથી ફરીથી ભારતીય શિક્ષણની વિશ્વભરમાં બોલબાલા થવા લાગી છે. વિદેશની અનેક શિક્ષણ સંસ્થાઓ ભારતની શિક્ષણ સંસ્થા સાથે જોડાઈ રહી છે. અત્યારે હું આવી ગઈ છું રાજકોટની પંચશીલ સ્કૂલ ખાતે અને અત્યારે વાત કરી તો ઇંગ્લેન્ડની જે સ્કૂલ છે સેન્ટ એન્થનીઝ કેથોલિક ગર્લ્સ એકેડમી જે છે એના જે પ્રતિનિધિ મંડળ છે એ પંચશીલ સ્કૂલની મુલાકાતે આવેલ છે અને અહીંયા 5 દિવસ રહેવાના છે. જેમાં વાત કરીએ તો 1 વીક રહેશે અને અહીંયા પોતાનું જે આપણું ભારતીય કલ્ચર છે એમની આદાન પ્રદાન કરશે અને ત્યાંનું જે ઇંગ્લેન્ડનું કલ્ચર છે શું છે તેના વિશે પણ અહીંયા એ લોકોને માહિતી આપશે. ત્યારે અત્યારે જે પંચશીલ સ્કૂલની જે વિદ્યાર્થીની છે એમને આ સ્વાગત કરવા માટે અહીંયા બહાર ઊભા છે અને એમને સ્વાગત કર્યું છે આ જે પ્રતિનિધિ મંડળ જે ઇંગ્લેન્ડથી આવેલ છે તેમનું. તો આપણે આગળ જોઈએ. ઇંગ્લેન્ડ સરકારની સંસ્થા બ્રિટિશ કાઉન્સિલ દ્વારા એક પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા પંચશીલ સ્કૂલ સાથે છેલ્લા 6 વર્ષથી કનેક્ટિંગ ક્લાસરૂમના કરારો કરવામાં આવ્યા છે. ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટની એક સંસ્થા બ્રિટિશ કાઉન્સિલનો પ્રોજેક્ટ કનેક્ટિંગ ક્લાસરૂમ અંતર્ગત દુનિયાની કોઈ પણ 2 કન્ટ્રીઝના ક્લાસરૂમને કનેક્ટ કરવાના હોય તે થકી બંનેના કલ્ચર એક્ટિવિટીને એક્સચેન્જ કરવાની છે. તેથી ત્યાંનું ડેલિગેશન પંચશીલમાં આવે અને પંચશીલનું ડેલિગેશન નોર્થ ઇંગ્લેન્ડની સ્કૂલમાં જાય છે. ત્યારે પંચશીલમાં ગુજરાતી માધ્યમ છે, પરંતુ સ્કૂલ ફક્ત ગુજરાતી માધ્યમ ન રહી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા ગ્લોબલ લેવલનું એજ્યુકેશન આપવામાં તત્પર રહે છે. I feel really looking forward to once again getting to know more about the Indian culture. The students have prepared lessons and I believe that our students are going to teach the Indian students and the Indian students are going to teach the British students. So it's a really useful program to exchange cultures. So our students will get to know street games, crafts, Mendi tattoos, all these things that are new for us and exciting to experience. The children from St Anthony's have prepared activities to do in Indian classes, activities on music, activities on the language of the northeast of England, and one of our students will be working with the KG section, teaching them English words and teaching them actions to learn these English words. So each student is doing something different. આ ઇંગ્લેન્ડના સન્ડરલેન્ડ સિટીના સેન્ટ એથ્લિક ગર્લ્સ એકોનોમીના વિદ્યાર્થીઓ પંચશીલ સ્કૂલમાં 7 દિવસ રોકાઈને બંને કન્ટ્રીની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરશે, જેમાં આપણા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ગરબા, મહેંદી સહિતની પ્રવૃત્તિઓ શીખવી રહ્યા છે, જ્યારે તે લોકો ત્યાંની સંસ્કૃતિ પ્રવૃત્તિઓ આપણા બાળકોને શીખવી રહ્યા છે. જ્યારે બોડી પાર્ટ વિથ મ્યુઝિક મિસ બોટ્સીએ પંચશીલના વિદ્યાર્થીઓને શીખવ્યું હતું, તેમજ સોફી કઝીને પેનિસ લેગવેસ વિશે લોકોને વિશેષ સમજ પણ આપી હતી તથા નોર્થ ઇંગ્લેન્ડથી આવેલા જેકએ બ્રિટિશ મ્યુઝિક વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત
મેકનસાલા ઇંગ્લેન્ડની તળપદી ભાષા અંગે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું. ત્યારે ઇંગ્લેન્ડના સેન્ટ એન્થનીસ ગર્લ્સ ઇકોનોમીના કોર્ડિનેટર મિસ સોફીને ઇન્ડિયન્સ કલ્ચર ખૂબ જ પસંદ છે. આ અમારું જે કનેક્શન છે કોઈ પ્રોફેશનલ નથી, એ ઓફિશિયલી કનેક્શન છે. એમની ગ્રાન્ટ પણ બ્રિટિશ ગવર્મેન્ટ આપે છે. તો એ રીતે એ લોકો અહીંયા આવી પોતાની જે કોકુલર એક્ટિવિટી છે, ત્યાંનું કલ્ચર છે એ આપણા વિદ્યાર્થીઓને શીખવાડશે ને આપણા વિદ્યાર્થીઓ જે આપણી સંસ્કૃતિ છે એ એમને શીખવાડશે. તો એ રીતે એ લોકોને અહીંની ખાસ કરીને આપણે ગુજરાતી વાનગીઓ ખૂબ ગમે છે. આપણી ગરબા જે નવરાત્રિમાં આપણે જે ગરબા રમીએ છીએ એ પણ અમે એમને ખૂબ શીખવાડીએ છીએ અને ખૂબ એમને ગમે છે. સાથે સાથે આપણી શહેરી રમતો એ પણ અમે કરાવી છે. અને ખાસ કરીને મહેંદી જે દીકરીઓ છે, આપણી સ્કૂલની દીકરીઓ એમને મહેંદી કરી આપે છે, એ એમને ખૂબ ગમે છે. તો ઘણી બધી બાબતો એ શીખીને અહીંથી જાય છે અને આપણા વિદ્યાર્થીઓને ત્યાંની બાબતો જે સારી બાબતો છે ઘણી બધી બાબતો શીખવાડે છે. અમને ગર્વ અને આનંદ એ વાતનો થાય છે કે મિસ્ટર માઇકલ ફ્લોરસ સાથે અમારા 7 વર્ષનો નાતો છે ને માઇકલ સર એક મહિનો 2 મહિના પંસિલ સ્કૂલમાં રોકાય છે. એ છોકરાઓ સાથે ખૂબ તાદાત્મ્ય કેળવું છે. અને વિશેષ વાત કરું તો એટલો બધો રેપો બાળકો સાથે થઈ ગયો છે. અમારા બાળકો એને માઇકલ દાદા કહે છે અને ખૂબ ઘણું બધું ગુજરાતી પણ શીખી ગયા છે. અને ગુજરાતી વાનગીઓ, ગુજરાતી ફૂડ એમને ખૂબ ગમે છે. અને વિશેષ અમારું આખા જે ટીચરનું ટીચિંગ છે એમનું આખું એનાલિસિસ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે અને ઘણી બધી ટિપ્સ પણ અમને આપે છે, જે એ ટિપ્સ અમે ઓલરેડી સ્કૂલમાં અપ્લાય કરીએ છીએ. ગુજરાતી ગરબા વડે આ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઇંગ્લેન્ડની ટીમ વિદ્યાર્થીઓની સાથે વાતો કરી તેમની પ્રવૃત્તિઓ શીખી રહ્યા છે અને આ બાળકોને આનંદમય રીતે શીખતા જોઈ પોતે પણ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ એકેડમીના ગવર્નર માઇકલ ક્લોરેન્સ પંચશીલના 7મી વખત આવી રહ્યા છે, જેઓ અહીંયા ગરબા, કાઠિયાવાડી જમવાનું, મહેંદી સહિતની ઘણી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને અહીંયાના બાળકોને નોર્થ ઇસ્ટ લેંગ્વેજ, મ્યુઝિક પ્રવૃત્તિઓ શીખવી આનંદિત થઈ રહ્યા છે. ત્યારે પંચશીલ શાળાના છાત્રોની પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્થળે ઝળકતી સામે આવી હતી. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે. પ્રેમના તહેવાર તરીકે વેલેન્ટાઇન્સ ડેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા ભારતના છેલ્લા થોડા સમયથી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીનો ક્રેઝ વધવા લાગ્યો છે, જે સામે ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે માટે રાજકોટની જાણીતી વિરાણી હાઈસ્કૂલ દ્વારા માતા પિતાના વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે. જ્યારે આ વિશે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. સમગ્ર વિશ્વ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે. ત્યારે વૃદ્ધાશ્રમની સંખ્યા પણ વધી રહી છે. હાલ 21મી સદીમાં પ્રેમ શબ્દ જૂજ જોવા મળતા હોય છે. ત્યારે આજના સમયમાં લોકો પોતાનું ફ્રસ્ટ્રેશનને દૂર કરવા માટે સંબંધો બનાવે છે. લોકો ભૂલી ગયા છે કે તેમનો તણાવ અન્ય કોઈ માટે નહીં, તેમને જ દૂર કરવાનો હોય છે. હાલ રિલેશનશિપ એક નવયુવાનો માટે ફેશન બની ગઈ છે. ત્યારે રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં પોતાના માતા પિતા અને ગુરુજનો માટે સન્માન વધે, ભાવિ પેઢીના માતા પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. એક વખત વિવાહ કરવા બાબતે ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકી વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે બંને ભાઈ માતા પિતા પાસે ગયા. ત્યારે માતા પિતાએ કહ્યું કે અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેના વિવાહ પહેલા કરવામાં આવશે. ત્યારે કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા હતા. પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી. તેમણે માતા પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને 7 વાર માતા પિતાની પ્રદક્ષિણા કરી કહ્યું હતું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્વકર્માજીની 2 પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીના લગ્ન થયા હતા. આપણા જીવનમાં માતા પિતાનું એક અલગ મહત્વ હોય છે. માતા ઘરનું માંગલ્ય હોય છે.
તો પિતા ઘરનું અસ્તિત્વ, આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરા? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે ઘણું લખવામાં નથી આવતું. જ્યારે માતા વિશે તો સંત મહાત્માઓએ પણ આદરપૂર્વક વર્ણવતા હોય છે. તેમજ દેવ દેવીઓએ પણ માતાના ખૂબ ગુણગાન ગાયા છે. લેખકો, કવિઓએ પણ માતાના ખૂબ વખાણ કર્યા છે. હંમેશા કોઈ પણ સારી વસ્તુને માતાની ઉપમા આપવામાં આવતી હોય છે. હાલ વેલેન્ટાઇન ડેના દિવસે જીવન મૂલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે જીવનમાં શિક્ષણ સાથે પારંપરિક શિક્ષણ, જીવન વ્યવહારના જ્ઞાનનું પણ મહત્વ જોવા મળે છે. આજની પેઢી છે એને આપણી સંસ્કૃતિ જે ભૂલતી જાય છે, ત્યારે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી આ માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતા કે દાદા દાદીનું પૂજન તો કરવામાં આવે જ છે. આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને અનેરું ઉદાહરણ છે એ પૂરું પાડે, ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે એ માટે વિરાણી હાઈસ્કૂલના શિક્ષકો પણ પોતાના માતા પિતાને સ્કૂલની અંદર આમંત્રિત કરી તેમનું પૂજન કરી અને બાળકોમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે પૂરું પાડે છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ રહી છે કે જ્યારે જમવા બેસીએ ત્યારે રસોઈ બને ત્યારે પહેલી રોટલી જે ગાયની હોય છે અને છેલ્લી કૂતરાની હોય છે. ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી જય માતાજી અબોલ માનવજીવન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે 400 કિલો લાડુનું વિતરણ પણ આજે બાળકો અને માતા પિતાઓને આ અર્પણ કરવામાં આવશે અને બાળકો અને તેમના માતા પિતા પોતાના હસ્તે પોતપોતાના વિસ્તારની અંદર ગાયોને અને ગૌશાળાની અંદર ગાયોને જય અર્પણ કરશે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા જીવનમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય તે હેતુથી વિરાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ માતા પિતા અને ગુરુજનો માટે સન્માન રૂપે માતૃપિતૃ પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ક્રિએટિવના નરેશભાઈ પટેલના સહયોગથી બાળકો ગાયોને 400 કિલો લાડવા ખવડાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યના ભાગીદાર બન્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હું મારા માતા પિતાને ચાહું છું કારણ કે વિષય પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. આજે માતૃપિતૃ પૂજન હતું, જેમ મને ખૂબ જ ગમ્યું. અમે બધા બાળકોએ અમારા માતા પિતાની પૂજા કરી અને આશીર્વાદ લીધા. માતા પિતાને આવનારા સમયમાં કેવી રીતના તમે મદદરૂપ થશો? અમે તેને બહુ જ પ્રેમથી રાખશું અને કોઈ દી વૃદ્ધાશ્રમમાં નહીં મોકલી. માતા પિતા માટે તમે કેવા કેવા કાર્યો કરશો? અમે માતા પિતાની સેવા કરશું અને ખૂબ લાડ કરશું. તો વિદ્યાર્થીઓ દ્વારા જે માતા પિતાને સેવા કરવાના આજ વચનો પણ આપવામાં આવેલા છે, ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે એમના વાલીઓ સાથે પણ વાત કરીશું કે આજે આ કાર્યક્રમમાં આવીને તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે. આપનું નામ? જીતેન્દ્રભાઈ. વિરાણી સ્કૂલમાં આજે આવો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કેવું લાગે છે? હાઈ ક્લાસ છે, આનંદ આવે છે બહુ. આનાથી આવનારી પેઢીને શું સંદેશો મળશે? બહુ સારું છે આવનારી પેઢી માટે. સંસ્કાર છે, ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે છે. આપણે ત્યારે બીજા વાલીઓ છે તેમની સાથે પણ વાત કરીશું. જી, આપનું નામ? ગોહિલ અનિરુદ્ધ. આજે કાર્યક્રમ કરવામાં આવેલો હતો, આપ હાજરી હતી, શું કહેશો? આજના કાર્યક્રમમાં બધા સામાન્ય રીતે વેલેન્ટાઇન ડેને જે રીતે ઉજવે છે એના કરતાં વિરાણી હાઈસ્કૂલની અંદર એક અલગ રીતે આપણી પ્રાચીન સંસ્કૃતિની જે પરંપરા છે એ જીવંત રહે એ માટે અમે આજે આ વિરાણી હાઈસ્કૂલના કાર્યક્રમમાં હાજર છીએ. આપણે કલ્પના ન કરી શકીએ એટલો એનો ફાયદો થાય, કારણ કે અત્યારની પેઢી જે પાશ્ચાત્ય સંસ્કૃતિને ધ્યાનમાં લઈને જે રીતનું એનું વર્તન આપણે જોઈએ છીએ એના કરતાં આવા કાર્યક્રમો થાય તો એને પરિણામે આપણી આજુબાજુ વાતાવરણમાં સમાજની અંદર ઘણી બધી પ્રેરણા મળે અને સારું જીવન જીવી શકે બાળકો. વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇન ડે જેવા પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ ન કરવું તે માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સાથોસાથ પુલવામા અટેકને 14 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ થયું.
ત્યારે વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત રહેલા વાલીઓએ પુલવામા અટેકમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાડ્યું હતું. આપણે જો પુલવામા થયેલા અટેકમાં શહીદ થયેલા જવાનોની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં પ્રેમના રૂપે આ એક અનોખું ઉદાહરણ સાબિત થાય છે. આપણા દેશમાં માતૃભૂમિની રક્ષા માટે ઘણા જવાનો શહીદ થતા હોય છે, જે પોતાના પરિવારજનોને છોડીને દેશની રક્ષા માટે સરહદ પર જતા હોય છે. ત્યારે પુલવામા આતંકી હુમલાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. છેલ્લા 1 વર્ષમાં સુરક્ષા બળોએ આતંકીઓને પકડવાની રણનીતિમાં ફેરફાર કર્યા છે. તેમજ પુલવામા થયેલા હુમલામાં કાશ્મીરમાં 30 વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો હતો. આ હુમલાને આદિલ ડારે અંજામ આપ્યો હતો. જૈશે મોહમ્મદનો આતંકી હતો. ત્યારે આતંકીઓ વિરુદ્ધ હવે નવી યોજના અપનાવવામાં આવી રહી છે. હુમલાનું ષડયંત્ર રચનારાઓ અથવા IED બનાવનારાઓની ઓળખ કરાઈ રહી છે કે પછી તેમને પકડવામાં આવી રહ્યા છે. જેનું દેખીતું ઉદાહરણ એટલે કારી યાસિર. પાકિસ્તાનનો આતંકી કારી યાસિર જૈશે મોહમ્મદનો કાશ્મીરનો ચીફ હતો. જાન્યુઆરીમાં તેને શોધીને તેનું એન્કાઉન્ટર કરાયું હતું. ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આનંદથી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. તો સાથોસાથ પુલવામા અટેકમાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આ જ રીતે વિશેષ માહિતીઓ માટે જોતા રહો અબ તકના બુલેટિનનું બુલેટિન.